લીંબુના ટુકડાને હળદર અને મીઠું નાખીને આથવા મૂકી દેવાના છે આપણે. હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છે લીંબુનું અથાણું. જેના માટે મેં લીંબુને 15 દિવસ આથી દીધા છે. તેના બાદ મેં અહીં એક ચોખ્ખા કકડા પર કે નેપકિન પર આપણે સૂકવવા ડ્રાય કરવા મૂકી દેવાના છે. ત્યારબાદ 2 થી 3 કલાક સુકાયા બાદ આપણે લીંબુ અને ગોળનું માપ સરખું જ રાખવાનું છે. ગળ્યું વધારે જોઈતું હોય તો ગોળ વધારે લેવાનો, મીઠાશ ઓછા ખાતા હોય તો ગળ પણ ઓછું નાખવાનું છે. ત્યારબાદ આપણે પેનમાં તેલ મૂકીને એમાં જીરું નાખી દેવાનું છે. ત્યારબાદ સૂકા મસાલામાં મેં લવિંગ અને તમાલપત્તા જ લીધા છે. ત્યારબાદ તમાલપત્રના ટુકડા નાખી દેવાના છે અને થોડી હિંગ નાખી દેવાની છે. ત્યારબાદ આપણે ગોળ નાખી દેવાનું છે. આપણો ગોળ થોડો મેલ્ટ થાય ત્યારબાદ આપણે લીંબુના ચીરિયાને નાખી દેવાના છે. આપણે લીંબુને હાથથી ગળીએ મીઠું અને હળદરમાં આથેલા એટલા માટે અત્યારે આપણે થોડું જ હળદર અને મીઠું નાખવાનું છે. આપણો ગોળ મેલ્ટ થઈ જાય પછી 2 થી 3 મિનિટ માટે એને આપણે થવા દેવાનું છે. એક તારની ચાસણી જેટલું જ આપણે કરવાનું છે. અહીં આપણે હવે ગેસ બંધ કરી દેવાનો છે, નહીં તો આપણી રસો બહુ જાડો થઈ જશે. મસાલો આપણે ઠંડો થયા પછી કરવાનો છે. અહીં આપણે અડધાથી પોણો કલાક બાદ થોડું ઠંડુ થયા બાદ આપણે મસાલો કરીએ. જેમાં સૌપ્રથમ મેં અથાણાને 2 પાર્ટમાં હાફ કરી દીધું છે. જેમાં અહીં મેં અથાણાનો સંભાર મસાલો એડ કરું છું. સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. અહીં જે બાકીનું અથાણું છે એમાં અહીં મેં ધાણા જીરું પાવડર નાખું છું 3 ચમચી અને લાલ મરચું પાવડર એડ કરવાનો છે. તો બંનેમાંથી તમને જે રીતે ભાવે એ તમે ટ્રાય કરી શકો છો. ઘણાને અથાણાનો સંભાર મસાલો લીંબુના અથાણામાં નથી ભાવતો, તો તમે ધાણા જીરું પાવડર ને લાલ મરચું કશ્મીરી પાવડર નાખી શકો છો. તો અહીં આપણું બંને રીતનું અથાણું તૈયાર થઈ ગયું છે. હવે એકદમ ઠંડુ થયા બાદ આપણે એને ભરી લેવાનું છે. આ લેમન પિકલ આપણું ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને ડિલિશિયસ લાગે છે. તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો. તમે આ બેમાંથી કઈ રેસીપી ટ્રાય કરી તે કમેન્ટ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.